નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પવિત્ર ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે ભારત વિકાસ પરિષદ સયાજી નગરી શાખા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ગુરુ શિષ્ય પરંપરાને ઉજાગર કરતો ભવ્ય ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. શહેરની વિવિધ 4 અગ્રણી શાળાઓમાં યોજાયેલા આ પ્રોજેક્ટમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ અને 50થી વધુ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારત વિકાસ પરિષદ સયાજી નગરી શાખા દ્વારા સિગ્નસ વર્લ્ડ સ્કૂલ, વિઠ્ઠલ વિદ્યાલય, શેનોન TCS અને APS શાળા ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાઉન્સિલના અધિકારીઓએ સનાતન સંસ્કૃતિમાં ગુરુનું મહાત્મ્ય સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ પોતાના ગુરુજનોને પુષ્પગુચ્છ અર્પણ કરી ચરણ સ્પર્શ કરીને ભાવનાત્મક રીતે આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ શિષ્યો અને શિક્ષકોએ દેશના સજાગ અને જવાબદાર નાગરિક બનવા સાથે જીવનમાં સદગુણો અપનાવવાની ગૌરવપૂર્ણ પ્રતિજ્ઞા લીધી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્કાર સંયોજક અર્ચના દેશપાંડે, સેક્રેટરી ડોક્ટર અનિતા ખાડે, સહ સેક્રેટરી આશીષ શાહ અને સયાજી નગરી શાખાના વરિષ્ઠ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંસ્થા દ્વારા સહયોગ આપનાર તમામ શાળાઓના આચાર્યો અને શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે ભારત વિકાસ પરિષદના આ સંસ્કાર સિંચન કાર્યક્રમે નવી પેઢીમાં ભારતીય મૂલ્યોનું સિંચન કરવાનું સરાહનીય કાર્ય કર્યું છે, જે વિદ્યાર્થીઓને દેશના સારા નાગરિક બનવામાં મદદરૂપ થશે. That I will always pay due respect to my parents, teachers, women, and elders. I will discharge my duties and responsibilities, keeping in mind the national culture, traditions, moral values, and civil rights. Thank you. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.